હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે દેશી કઢી. તો એના માટે 2 પાવડા તેલ ગરમ મૂક્યું છે અને તેલ સેજ ગરમ થાય એટલે મેથીના દાણા અને લસણની કટકી નાખી દઈશું. અને છાશ છે એની અંદર મેં 1 લીટર છાશ છે એની અંદર 2 ચમચા જેટલો ચણાનો લોટ અને 1 ચમચો ઘઉંનો ઝીણો લોટ નાખ્યો છે અને પછી એને મિક્સ કરી દીધો છે. હવે લસણ કકડે એટલે હિંગ નાખી અને મીઠા લીમડાના પાન, સતળાઈ જાય એટલે આપણે નાખીશું મરચી. થોડા સાતળવા દેવાના છે, સરખા સતળાઈ જાય પછી આપણે એની અંદર મરચી નાખવાની છે. મેં 3 લીલી મરચી લીધી છે અને એના આ રીતે વચ્ચેથી કટ કાપી દીધો છે. તો આપણે નાખી દઈશું મરચી. હવે આપણે નાખી દઈએ છાશ. અને મસાલાની અંદર એમાં આપણે નાખી દઈએ હળદર. તો 5 ચમચી જેટલી હળદર છે અને સ્વાદ મુજબ આપણે મીઠું નાખીએ. મેં અહીંયા આ નાની ચમચી છે એટલે 2 ચમચી જેટલું મીઠું. અને 1 મોટી ચમચી ભરી અને ગોળ. ગોળ તો ઓપ્શનલ છે, જેવી મીઠાશ ગમતી હોય એ પ્રમાણે આપણે ગોળને ઉમેરવાનો છે. હવે કઢીને આપણે ઉકળવા દેવાની છે. કઢી ઉકળે ત્યારે આપણે થોડીક કોથમીર પણ એમાં એડ કરી દઈશું, જેથી કરીને ધાણા ભાજીનો ટેસ્ટ છે એ એની અંદર બેસી જાય અને મસ્ત લાગે. હવે આપણી કઢી બરાબર ઉકળી ગઈ છે. હવે એની અંદર છેલ્લે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કોથમીરના પાન ઉમેરી દઈશું. તો સરસ મજાની આપણી કઢી છે એ દેશી રીતે તૈયાર થઈ ગઈ છે. આને આપણે ભાતની સાથે એટલે કે કઢી ભાત અને કઢી ખીચડીની સાથે પણ ખાઈ શકીએ. ટેસ્ટમાં એકદમ સ્વાદિષ્ટ એવી થાય છે. ખાસ તો આનો ટેસ્ટ છે એ મરચીના કારણે જ વધારે સરસ આવે છે.